ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ. તો આજનો દિવસ આપણો સારો જાય એવી આશા સાથે અમારો આજનો પહેલો બ્લોગ છે, બરોબર. તો આજે છે શિવરાત્રિ, તો ચલો હવે આપણે જઈએ દર્શન કરવા. जय बोले. તો હવે હું મંદિરથી બહાર નીકળી ગયો છું ને હવે જઈ રહ્યો છું આપણા નાગલધામના તરફ, મીન્સ કે સર્કલ તરફ. તો આજે આપણે ભાંગનો પ્રોગ્રામ રાખેલ છે, એટલે દર વર્ષે રાખીએ છીએ આમ તો તમે મારી સાથે નિહાળો આજનો મારો બ્લોગ. તો અત્યારે હું પહોંચી ગયો છું ને પણ કોપીરાઇટ આવશે, પણ તોય ચાલશે, પણ પહોંચી ગયો છું. बाबू भैया गलत रास्ता है ये. यही सही रास्ता है. गलत रास्ता है मैं ये. बोलता हूँ यही सही रास्ता अरे है. गलत रास्ता है बाबू भैया. नहीं, यही गलत सही रास्ता है. सही रास्ता. अरे कैसे सही रास्ता है? मैं बोलता हूँ यही सही रास्ता है. अरे क्या? एक से शांतिकारी बीजों से क्रांतिकारी रे. કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને અમે બેઠા છીએ લીમડા નીચે, બરોબર. હું અને વિજયભાઈ, અનિલભાઈ તો બહાર ગયા, એ ક્યાં ગયા? ઘરે ગયા ને, એ આવે જ છે ફરીથી. તો અમે હવે નીકળીએ છીએ ઓફિસ તરફ. તો આજનો અમારો બ્લોગ કેવો લાગે તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો અમારા બ્લોગમાં હજુ કન્ટિન્યુઅસલી રહો. હું ત્યાં શબ્દ એટલા માટે નહોતો બોલતો કે ડીજેના નોઇઝથી આપણે શું કહેવાય કોપીરાઇટ સોંગ માટે કોપીરાઇટ આવી જાય, એના કારણે હું કશું બોલતો નહોતો. એટલે તમે અમારો બ્લોગ હજુ કન્ટિન્યુઅસલી જોજો. ભવનભાઈ કેવું ચાલે? શાંતિ ને? આજે ભવનભાઈએ ખૂબ જ મહેનત કરી, નહીં ભવનભાઈ? યાર શું કામ આપણું રાખે ને એ આપણા હગા છે સાહેબ, પછી ગમે હોય. હા તમે ઘરે આવી ગયો છું અને મેં પહેરી લીધેલ છે શર્ટ, કેમ કે હું ગયો તો ઓફિસે અને ઓફિસે મેં જોયું કે ઘણા બધા મહેમાનો આવ્યા છે.
તો હું શર્ટ પહેરીને રેડી થઈ ગયો છું અને હવે જાઉં છું રોહિતભાઈને લેવા કે અમે બે હું ને રોહિતભાઈ બંને જઈશું ઓફિસે. તો અમારા બ્લોગમાં તમે કન્ટિન્યુઅસલી રહેજો. બોલો રોહિતભાઈ, બે શબ્દ કહો. મોજ કિશન મૂંઢવાની મોજ. અમે હવે આગળનો બ્લોગ તમે જુઓ કેવો બનાવીએ, ખતરનાક બૂમ પડી જશે. સસ્પેન્સ, શું થઈ ગયું અચાનક. કામ હતું, અમે કામ પતાવી ગયા, અમારું કામ પતી ગયું છે. બસ અમે જઈ રહ્યા છીએ ઓફિસ તરફ. તો તમે અમારો આગળનો બ્લોગ કિશન મૂંઢવા સાથે તમે જોવા માટે તૈયાર રહેજો. અમે ક્યાં જઈએ છીએ કોઈ નહીં કહેવા, સસ્પેન્સ છે આગળના બ્લોગમાં જોવા માટે. શિવરાત્રિ છે તો બધા અહીંયા શિવજીના મંદિર બધા દર્શન કરવા આવ્યા છે શ્રદ્ધાળુઓ. અમે અત્યારે બસ ટ્રાફિકમાં જ થોડા છીએ. બસ અમે પછી પહોંચી જઈશું ઓફિસે. તો અત્યારે હું ઓફિસે પહોંચી ગયો છું અને મળી રહ્યો છું દેવભાઈ મૂંઢવાને. દેવા કેવું ચાલે? બધા અત્યારે જમવા બેસી ગયા છે. ચલો આપણે બી ચાલુ કરીએ. અત્યારે હું આવ્યો તો મહેમાનને ઉતારવા અને હવે જઈ રહ્યો છું ઓફિસ તરફ. તો આજનો અમારો બ્લોગ કેવો લાગે છે તમે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો, બરોબર? તો બન્યા રહો અમારા બ્લોગમાં. તો અત્યારે હું ઓફિસે પહોંચી ગયો છું અને પ્રતિકભાઈ એન્ટ્રી કરી રહ્યા છે. જમે પ્રતિકભાઈ? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. આવડતું જ નહીં ઊંધા ઊંધા વિડીયો એડિટિંગ કરો. શરમ નહીં આવતી? હજુ તમે કરો, તમારા જેવું ના થાય અમારાથી. તો બધું શીખવું ના થાય તો શીખો. બધું શીખીએ જ છીએ, આ શીખવા માટે જ બાજુમાં બેઠો હું. એટલે હું નોટા હોય ને એટલે શું એકચ્યુઅલી અનિલભાઈના બાલ ને દાઢી બધું ખરાબ થઈ જાય. એટલે અનિલભાઈએ એવું કીધું કે મૂળ સારો નથી લાગતો, એટલે મેં નાસ્તાનો વિડીયો ડિલેક્ટ મારી દીધો. પણ હવે અમે જઈ રહ્યા છીએ ઘરે. તો આજનો અમારો બ્લોગ અમે અહીંયા એન્ડ કરીએ છીએ. ચલો મળીએ 27 તારીખે, મીન્સ કે કાલે 27. કાલે ફરી એક નવા બ્લોગ સાથે અમે મળીશું. સલિંગ 3 દિવસ અમારા નવા બ્લોગ આવશે, 27 ને 28 અને 1 તારીખ. સડિંગ 3 દિવસ સુધી અમારા નવા બ્લોગ જોતા રહેજો. ચલો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. હા ચલો, થેન્ક યુ ફોર વોચિંગ, બાય. હું તો હોઈ ગયો તો અનિલભાઈ, તમે? હું પણ આરામમાં જ હતો. ભાંગ બહુ પીધી હતી આજે, એટલે મગજ કંઈ કામ નહોતું કરતું, એટલે 2-4 કલાક આરામ તો જોઈએ ને. 27-28 મહેનત કરવાનું, પછી 29 પાછો આરામ. પછી 1 તારીખથી 2 તારીખ વચ્ચે બજારમાં પાછા આવીશું. વિડીયો અમારા 2 તારીખ પછી આવશે, કેમ કે અમારો જે કેમેરામેન છે હાલ એ શેમાં બિઝી છે? ઓનલાઈન ટિકિટ, લકી જો નસીબ એન્ટ્રીમાં બિઝી છે. તો